ઉધના સ્ટેશન પર એ દિવસે ખરેખર શું બન્યું હતું અને તેની પાછળના સાચા કારણો શું હતા? સુરતની અર્થવ્યવસ્થાને કરોડરજ્જુ ગણાતા આ શ્રમિકો આજે લાચાર કેમ બની રહ્યા છે? શું ગેસ સિલિન્ડરના વધતા ભાવ અને કામની અછત તેમને પોતાનું ઘર છોડવા પર મજબૂર કરી રહી છે? મોટી સંખ્યામાં લોકો અચાનક સુરત કેમ છોડી રહ્યા છે? શું સુરત હવે આ શ્રમિકો માટે સલામત કે આર્થિક રીતે સદ્ધર નથી રહ્યું? આ તમામ પાસાઓ પર આજે આપણે વિગતવાર જાણકારી મેળવીશું. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને માનવતા અને વ્યવસ્થા બંનેની સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જે શહેર આખા દેશના શ્રમિકોને આશરો આપે છે, જેની રોશની ક્યારેય ઓછી થતી નથી, તે જ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ગત રવિવારે જે દ્રશ્યો સર્જાયા હતા તે હૃદયદ્રાવક હતા. હજારોની મેદની, કાળઝાળ ગરમી, પરસેવે રેબઝેબ થયેલા ચહેરાઓ અને આંખોમાં વતન પહોંચી જવાની એક અજીબ ઉતાવળ જોવા મળી. આ માત્ર ભીડ ન હતી, પરંતુ એક આર્થિક સંકટ અને વ્યવસ્થાની નિષ્ફળતાનું પ્રતિબિંબ હતું. કલ્પના કરો કે એક પ્લેટફોર્મ પર 20 થી 25,000 લોકો એક સાથે ઉમટી પડે અને તેમની સામે માત્ર ગણી ગાંઠી ટ્રેનો જ હોય, ત્યારે સ્થિતિ કેવી થઈ જાય? સોશિયલ મીડિયા પર આ ઘટનાના કેટલાક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને આ ઘટનાના વાયરલ થઈ રહેલા વિડીયોમાં એવું જોવા મળે છે કે લોકો જીવના જોખમે ટ્રેનની બારીઓમાંથી અંદર ઘૂસવાના પ્રયાસ કરી રહ્યા હતા. બાળકો રડી રહ્યા હતા અને પોલીસને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પરંતુ સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં લોકો અચાનક સુરત કેમ છોડી રહ્યા છે? શું સુરત હવે આ શ્રમિકો માટે સલામત કે પછી આર્થિક રીતે સદ્ધર નથી રહ્યું? આ ભીડ પાછળ માત્ર વેકેશન જવાબદાર છે કે પછી તેની પાછળ મોંઘવારી, રશિયા યુક્રેન અને મધ્ય પૂર્વના યુદ્ધોના કારણે મંદીમાં સપડાયેલા ઉદ્યોગો અને વધતા જતા ઘર ખર્ચનું એક વિષ ચક્ર પણ જવાબદાર છે? કારણ કે જે શ્રમિકો રાત દિવસ એક કરીને કાપડ અને હીરા ઉદ્યોગને ધબકાવતો રાખે છે, આજે તે જ શ્રમિકોને વતન જવા માટે પશુઓની જેમ ટ્રેનમાં ભરાવવું પડે છે. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે સુરતની 58% વસ્તી જે સ્થળાંતરિત કામદારોની છે, તેમની આ પીડાને સમજવી ખૂબ જ જરૂરી છે. ઉધના સ્ટેશનની આ અંધાધૂંધી એ માત્ર એક દિવસની વાત નથી, પરંતુ વર્ષોથી ચાલતી આવતી સિસ્ટમની ખામીઓનું પરિણામ છે. કારણ કે જ્યારે આપણે વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેનની વાત કરીએ છીએ, ત્યારે જનરલ ડબ્બામાં મુસાફરી કરતા સામાન્ય માણસની હાલત કેમ આવી છે? શા માટે યુપી બિહાર જતી ટ્રેનોમાં હંમેશા વેઇટિંગ લિસ્ટ લાંબુ હોય છે? આ તમામ પાસાઓ પર આજે આપણે વિગતવાર જાણકારી મેળવવાના છે. આ ઘટનાના મૂળમાં જો આપણે જોઈએ તો કેટલાક અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ યુનિટ્સમાં હાલમાં કામકાજ ઓછું ચાલી રહ્યું છે અને વૈશ્વિક બજારોની અસર સુરતના કારખાનાઓ પર પણ જોવા મળી રહી છે. શ્રમિકો પાસે જ્યારે કામ જ નથી, ત્યારે તેઓ મોંઘા ગેસ સિલિન્ડર અને મોંઘા અનાજની સાથે આ શહેરમાં કેવી રીતે ટકી શકે? અહીં હજારો કામદારોની વ્યથા એ છે કે સુરતમાં ભૂખ્યા રહેવા કરતા વતનમાં જઈને ખેત મજૂરી કરવી સારી. ઉધના રેલવે સ્ટેશન પર સર્જાયેલી એ ભાગદોડમાં કેટલીક મહિલાઓ બેભાન થઈ ગઈ હતી, બાળકો છૂટા પડી ગયા હતા અને આખરે પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. રેલવે પોલીસ ભલે એમ કહેતી રહી હોય કે સ્થિતિ 5 જ મિનિટમાં ઠાળી પડી ગઈ હતી, પરંતુ એ 5 મિનિટની દહેશત એ મુસાફરોના મનમાં આજીવન રહી જશે. પશ્ચિમ રેલવે અને વહીવટી તંત્રએ જ્યારે ખબર પડી હતી કે વેકેશનનો સમય છે અને હજારો લોકો વતન જશે, તો પછી પૂરતી તૈયારીઓ કેમ ન કરવામાં આવી? હોલ્ડિંગ એરિયા કેમ ન બનાવવામાં આવ્યા? પાણીની સગવડ યોગ્ય રીતે કેમ ન કરવામાં આવી? આ તમામ પ્રશ્નો આજે સુરતની જનતા અને ખાસ કરીને એ શ્રમિકો પૂછી રહ્યા છે. જો કે કેટલાક અહેવાલ એવા પણ છે કે સુરત રેલવે પોલીસના અધિકારીઓના મતે 22,000 જેટલા લોકો એક સાથે ટ્રેનમાં ચડી ગયા અને હજુ પણ 7 થી 7,000 જેટલા લોકો બાકી રહી ગયા હતા. આંકડો દર્શાવે છે કે માંગ અને પુરવઠાની વચ્ચે કેટલી મોટી ખાઈ છે. બિહાર વિકાસ પરિષદ જેવા સંગઠનો વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે કે યુપી બિહાર માટે સ્પેશિયલ નહીં પરંતુ રેગ્યુલર ટ્રેનની સંખ્યા વધારવી જોઈએ. છતાં પણ તંત્રના બહેરા કાને આ વાત અથડાઈને પાછી આવે છે. વંદે ભારત ટ્રેનો ચોક્કસપણે આપણી પ્રગતિનું પ્રતીક છે, પરંતુ જે શ્રમિકોના પરસેવાથી આ દેશની ઇકોનોમી ચાલે છે, તેને જનરલ કોચમાં માનભેર બેસવાની જગ્યા પણ ન મળે, તો એ જોવાની જવાબદારી પણ સરકારની છે.
આ વિડીયોમાં આપણે એ જોઈશું કે કેવી રીતે અફવાઓએ ભીડને વધુ ઉશ્કેરી અને કેવી રીતે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકી શકાય. તો સુરતનું આજે માઇગ્રન્ટ સંકટ છે તે આવનાર સમયમાં ઉદ્યોગો માટે પણ મોટો પડકાર બની શકે છે જો આ શ્રમિકો આવી જ રીતે પલાયન કરતા રહ્યા. તો ચાલો આ સમગ્ર ઘટનાના દરેક પાસાને હવે આપણે ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે ઉધના સ્ટેશન પર એ દિવસે ખરેખર શું બન્યું હતું અને તેની પાછળના સાચા કારણો શું હતા. તો સુરતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતા આ શ્રમિકો આજે લાચાર કેમ બની ગયા છે? શું ગેસ સિલિન્ડરના વધતા ભાવો અને કામની અછત તેમને પોતાનું આ બીજું ઘર છોડવા પર મજબૂર કરી રહ્યા છે? આ માત્ર સમાચાર નથી, આ એક કરોડો લોકોની સંવેદના પણ છે કે જેઓ પ્લેટફોર્મ પર ધક્કા ખાઈને પણ પોતાના પરિવાર પાસે પહોંચવા માંગે છે. 2047 સુધીના આયોજનમાં શું સામાન્ય શ્રમિકો માટે પ્રોત્સાહન હશે કે પછી તેમને હંમેશા આવી જ રીતે સ્પેશિયલ ટ્રેનોના નામે હાલાકી ભોગવવી પડશે? આ ઘટનાએ પણ એ પણ સાબિત કર્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં હજુ પણ આપણે કેટલા પાછળ છે. જ્યારે હજારોની ભીડ એકઠી થાય ત્યારે માત્ર લાઠીચાર્જ એ ઉકેલ નથી, પરંતુ પૂરતી ટ્રેન અને સુરક્ષિત વ્યવસ્થા એ પ્રાથમિકતા હોવી જોઈએ. આખી ઘટનાની વિગતો, તેના સામાજિક અને આર્થિક પાસાઓ વિશે જો આપણે વાત કરીએ તો કેટલાક અહેવાલ એવા સામે આવી રહ્યા છે કે સુરત શહેરની વસ્તીમાં 42 લાખથી વધુ માઇગ્રન્ટ્સ છે જેઓ ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી આવે છે. આ લોકો સુરતને પોતાનું બીજું ઘર માને છે, પરંતુ જ્યારે સંકટ આવે ત્યારે તેઓ સૌથી પહેલા અસુરક્ષિત બની જાય છે. રવિવારની એ ઘટનામાં ગરમીએ પણ ઘાતક ભૂમિકા ભજવી હતી. રેલવે સ્ટેશન પર પૂરતા શેડ કે પંખા ન હોવાથી લોકો ઉકળાટમાં પરેશાન થઈ ગયા હતા. આ અંધાધૂંધી માટે જવાબદાર કોણ? રેલવે તંત્ર કે જેણે ભીડનો અંદાજ ન લગાવ્યો, કે પછી એ આર્થિક પરિસ્થિતિ કે જેને લોકોને ઉતાવળે પોતાના વતન જવા પર મજબૂર કરી નાખ્યા? ઉધના સ્ટેશનની એ ભયાનક તસવીરો માત્ર એક અકસ્માત ન હતી, પરંતુ એક ચેતવણી પણ હતી કે જો હજુ પણ શ્રમિકોની સુવિધા પર ધ્યાન નહીં આપવામાં આવે તો પછી સુરત જેવા મહાનગરો માટે આર્થિક અને સામાજિક સંતુલન જાળવવું મુશ્કેલ બની જશે. આ માત્ર એક સ્ટેશનની વાત નથી, આ ભારતીય રેલવેની આખી વ્યવસ્થા અને મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગના જે પ્રવાસીઓ છે તેમની સુરક્ષાનો સવાલ છે. સુરતના ઉધના સ્ટેશન પર મચેલી આ અફરાતફરી પાછળનું સત્ય અને તેની સાથે જોડાયેલા અનેક સળગતા સવાલોનો જવાબ મેળવવો જરૂરી છે. કારણ કે જ્યારે 20 થી 22,000 મુસાફરો એક સાથે કોઈ સ્ટેશન પર ઉતરે અથવા તો ચડવાનો પ્રયાસ કરે ત્યારે વ્યવસ્થા તંત્રને ફજેતા ઉડી જાય છે. પરંતુ અહીંયા કેટલાક કામદારો જે વાત કરી રહ્યા છે તે પણ ચિંતાજનક છે. તેઓ કહે છે કે કામ મળવાનું બંધ થયું. જો સુરતમાં કામ જ નહીં રહે તો પછી આ વિશાળ માનવ બળ ક્યાં જશે? શું આપણી ખેતી એટલી સક્ષમ છે કે આટલા બધા લોકોને ફરીથી સમાવી શકે? આ એક ગંભીર આર્થિક સવાલ પણ છે કે જેનો જવાબ માત્ર ટ્રેનો વધારવાથી નહીં મળે, પરંતુ ઉદ્યોગોને બેઠા કરવાથી મળશે. આ દરમિયાન રેલવે પોલીસના નિવેદનો અને ગ્રાઉન્ડ લેવલની હકીકતો વચ્ચેનો જે તફાવત પણ જોવા મળી રહ્યો છે. કારણ કે પોલીસનું કહેવું છે કે બધું જ નિયંત્રણમાં હતું, પરંતુ લોકોનું કહેવું છે કે અમે કલાકો સુધી તરસ્યા અને ગરમીમાં શેકાયા હતા. આ સંઘર્ષની વાત છે, આ મજબૂરીની વાત છે અને આ વ્યવસ્થાના નબળા માળખાની પણ વાત છે. સુરતના ઉધના સ્ટેશનની એ ભીડમાં દરેક ચહેરા પાછળ અલગ અલગ સંઘર્ષ હતો. કોઈની પાસે ટિકિટ હતી તો કોઈ ટ્રેન જોતા જ કૂદી પડ્યા હતા. આ ભાગદોડ અને લાઠીચાર્જની ઘટનાએ દેશભરનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે તે ભારતના શ્રમિક વર્ગની વર્તમાન સ્થિતિનું દર્પણ છે. અને હવે ઉધના સ્ટેશનની આ અંધાધૂંધી આપણને એ યાદ અપાવે છે કે આપણે હજુ ઘણું બધું કરવાનું બાકી છે. આ ઘટનામાં જે બેદરકારી સામે આવી છે તે ફરી ન દોહરાય તેના માટે હોલ્ડિંગ એરિયા, પૂરતી ટ્રેનો, બેરિકેડિંગ જેવી સુવિધાઓ યુદ્ધના ધોરણે પૂરી પાડવાની ફરજ પડી છે. વિકાસમાં જે શ્રમિકોનું પરસેવું છે તેમને સુરક્ષિત રીતે વતન પહોંચાડવાની જવાબદારી પણ આપણી છે. આ વિડીયોનો હેતુ આ સત્યને લોકો સુધી પહોંચાડવાનો છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ માસૂમ બાળક કે પછી કોઈ લાચાર મહિલાને આવી અફરાતફરીનો ભોગ ન બનવું પડે. તો આશા છે કે આ વિડીયો લાગ્યું છે અને સાથે જ આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તેનું કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.